કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અમિત પરમાર ફરીથી આપનું સ્વાગત કરું છું ધોરણ 11ના બીજા લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11નો બીજો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજનો આપણો જે લેક્ચર છે એ છે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. તમે 11 અને 12માં આ વસ્તુ વારંવાર ભણશો કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે, અથવા મારા મોઢેથી પણ તમે ઘણી વખત સાંભળશો લોજિક ઇઝ ફોર્મલ સાયન્સ. એટલે કે તર્કશાસ્ત્ર કોઈ પણ દલીલનું મૂલ્યાંકન છે એ માત્ર ને માત્ર રૂપ જોઈને કરે છે, એના વિષય વસ્તુને ધ્યાનમાં લેતું નથી. એ આપણે આ પાઠની અંદર સમજવાના છીએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પેજ નંબર 3માંથી તમે એનો રેફરન્સ પણ લઈ શકશો. આપણે શરૂઆત કરીએ છીએ. તો કે એરિસ્ટોટલ અનુસાર વિશ્વની કોઈ પણ બે વસ્તુ અંગે બે રીતે વિચાર થઈ શકે. એટલે કે કોઈ પણ વસ્તુને તમારે વિચારણા કરવી હોય તો તમારી સમક્ષ બે વસ્તુ આવે, એક તો દ્રવ્ય અને બીજું છે રૂપ. દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે. આ લક્ષણ છે એ આપણે બરાબર યાદ રાખી લેવાનું છે. દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે. દાખલા તરીકે જો કોઈ ટેબલ હોય તો એ લાકડાનું ટેબલ બનેલું હોય તો લાકડું છે એનું દ્રવ્ય થયું. ટેબલ લોખંડનું હોય તો લોખંડ છે એનું દ્રવ્ય થયું. ફોર્મ એન્ડ મેટર. આપણે રૂપ ઉપર ધ્યાન આપવાનું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે દ્રવ્ય શું છે અને રૂપ શું છે. આગળ વધીએ છીએ ત્યાંથી. તો આપણે પહેલું લક્ષણ જોઈ ગયા કે દ્રવ્ય એટલે જે વસ્તુ જેમાંથી બનેલી હોય તે. દાખલા તરીકે ઘરેણા હોય તો એ સોનાના બનેલા, તો સોનું એનું શું થઈ ગયું? દ્રવ્ય થઈ ગયું. હવે એ જ રીતે આપણે પરીક્ષામાં પૂછાય એવી વ્યાખ્યા છે તો એ આ છે કે રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે. ફરીથી બોલું છું, રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે. જેમ કે કોઈ પણ વસ્તુ હોય છે ને એનું એક નિશ્ચિત રૂપ હોય છે. જેમ કે લોખંડ અને લાકડાના ટેબલમાં આપણે જે સમાનપણે જોવા મળે છે એ શું છે? ટેબલનું રૂપ છે. ટેબલ લોખંડનું પણ હોઈ શકે, ટેબલ લાકડાનું પણ હોઈ શકે, પણ ટેબલને ટેબલ કહેવા માટે એનું એક રૂપ હોય છે. તો આ વ્યાખ્યાને આપણે બરાબર યાદ રાખી લેવાની છે. ફરીથી બોલી જાઉં છું, દ્રવ્ય એટલે જે વસ્તુ જેમાંથી બનેલી હોય તે, અને રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ તેવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તેને આપણે રૂપ તરીકે ઓળખીએ છીએ. તર્કશાસ્ત્રમાં આપણે રૂપલક્ષી સ્વરૂપનો ખ્યાલ મેળવવા માટે આપણે રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. આ માટે આપણા પાઠ્યપુસ્તકમાં નરસિંહ મહેતાની પંક્તિ પણ આપેલી છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો બધું હેમનું હેમ હોય. તો આનું આપણે ભણી ગયા છીએ કે ભાઈ ઘાટ ઘડાઈ જાય પછી આપણે વસ્તુને અલગ અલગ નામે ઓળખીએ છીએ, પણ એનું અંદરનું રહેલું દ્રવ્ય હેમનું હેમ એટલે કે સોનું છે એ એનું દ્રવ્ય છે, અને પછી સોનામાંથી બનતા વિવિધ પ્રકારના અલંકારો છે એ એનું રૂપ છે. તો આ પંક્તિમાં આપણે જોઈ શકીએ છીએ તેમ રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ છે એ નરસિંહ મહેતાએ બહુ સ્પષ્ટ રીતે વર્ણવેલો છે. કેમ કે જે રીતે સુવર્ણના જુદા જુદા ઘરેણાના આકાર જુદા જુદા હોય છે, પણ એનું દ્રવ્ય કેવું હોય છે? સોનું એક જ હોય. સોનામાંથી આપણે કોઈ હાર બનાવે, કોઈ વીંટી બનાવે, કોઈ મંગળસૂત્ર બનાવે, પણ બધેનું દ્રવ્ય અલગ અલગ, બધેનું રૂપ અલગ અલગ છે, પણ એનું દ્રવ્ય કેવું છે? અલગ અલગ છે. એટલે એક વસ્તુ સમજી લો, કોઈ એક દ્રવ્યોમાંથી અલગ અલગ રૂપની વસ્તુ પણ બની શકે છે, અને એક જ રૂપની બનેલી વસ્તુના અલગ અલગ દ્રવ્યો પણ હોઈ શકે છે. ટૂંકમાં આપણે દ્રવ્ય અને રૂપ, ખાસ કરીને રૂપ અંગે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો તર્કશાસ્ત્ર છે
એ રૂપલક્ષી શાસ્ત્ર છે. તર્કશાસ્ત્ર સંપૂર્ણપણે રૂપને ધ્યાનમાં લે છે, એના દ્રવ્યને ધ્યાનમાં લેતું નથી. જેમ કે આપણે આની પહેલા જોઈ ગયા કે તાર્કિક વિચારણા છે એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. તર્કશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે તાર્કિક વિચારણાનો. એ આની પહેલા આપણે જોઈ ગયા છીએ. અને તર્કશાસ્ત્રમાં થતી આ તાર્કિક વિચારણા કેના રૂપે જોવા મળે છે? તો કે દલીલ અને અનુમાન રૂપે જોવા મળે છે. હવે તર્કશાસ્ત્રીય દલીલનો અભ્યાસ કઈ રીતે કરે છે? દાખલા દલીલ તો કોઈ પણ વિષય અંગેની હોય, પણ તર્કશાસ્ત્ર દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષય તરફ દુર્લક્ષ સેવે છે, વિષય ઉપર ધ્યાન આપતું નથી. એ દલીલ કોઈ પણ વિષય અંગે થતી હોય છે, તર્કશાસ્ત્ર શું જોશે અથવા તર્કશાસ્ત્રી શું જોશે? એ પ્રમાણભૂત રૂપને અનુસરે છે તો એ પ્રમાણભૂત, અને જો એ પ્રમાણભૂત રૂપને ન અનુસરતી હોય તો એ દલીલ કેવી બને છે? અપ્રમાણભૂત છે. ટૂંકમાં વિષય અગત્યનો નથી, કેવળ અને કેવળ દલીલનું રૂપ અગત્યનું છે. કેવળ ને કેવળ દલીલનું રૂપ અગત્યનું છે. દાખલા તરીકે આપણે વિધાનો જોઈએ એને લગતા, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. જેમ કે તર્કશાસ્ત્રના રૂપલક્ષી સ્વરૂપમાં નીચેના વિધાનો જુઓ તો પહેલું વિધાન છે સર્વ કવિઓ કલ્પનાશીલ છે. પછી બીજું વિધાન છે એ સર્વ દાક્તરો દયાળુ છે, સર્વ સંતો છે એ પરોપકારી છે, અને સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે. તો આ ચારે ચાર પ્રકારના વિધાનમાં અલગ અલગ વિષયની વાત કરવામાં આવી. દાખલા તરીકે પહેલામાં કવિઓ અંગે વાત કરવામાં આવી છે, બીજામાં દાક્તરો અંગે વાત કરવામાં આવી છે, ત્રીજામાં સંતો અંગે વાત કરવામાં આવી છે, અને ચોથામાં વિદ્યાર્થીઓ અંગે વાત કરવામાં આવી છે. પણ તમે જોશો આ ચારે ચાર દલીલનું રૂપ કેવું છે? સરખું છે, એક જ રૂપ છે. આ વિધાનનું રૂપ કેવું છે? એક સરખું છે. અહીંયા તમે જોઈ શકો છો સર્વ છે, સર્વ છે, સર્વ છે, સર્વ છે. તો આ દલીલનું રૂપ કેવું થશે? સર્વ છે. તર્કશાસ્ત્ર ખાલી આ સર્વ છે એ રૂપને ધ્યાનમાં લેશે, દલીલના વિષયોને ધ્યાનમાં લેશે નહીં. ફરીથી બોલી જાઉં છું, આપણે જે ચાર વિધાનો જોયા છે ચારે ચાર વિધાનો છે અલગ અલગ વિષયો અંગેના છે. એકમાં કવિઓ અંગે વાત કરવામાં આવી છે, એકમાં દાક્તરો અંગે વાત કરવામાં આવી છે, એકમાં સંતો અંગે વાત કરવામાં આવી છે, એકમાં વિદ્યાર્થીઓ અંગે વાત કરવામાં આવી છે. પણ બધેનું રૂપ કેવું છે? એક સરખું છે, સમાન છે. બીજું ઉદાહરણ જોઈએ તો આની અંદર તમે જુઓ ફરીથી બીજા વિષયો લેવામાં આવ્યા છે. જેમ કે જો વિદ્યાર્થી વાંચે છે તો તે પાસ થાય છે. બીજું ઉદાહરણ જુઓ વિધાનનું, જો શિક્ષકો અભ્યાસનિષ્ઠ બને છે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ જાગે છે. ત્રીજું વિધાન જુઓ, જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત કરશો. જો સર્વનો સહકાર મળે છે તો કાર્ય સિદ્ધ થાય છે. જો આપણે સાંસ્કૃતિક વારસો જાળવીએ તો સાંસ્કૃતિક મૂલ્યો આપણા જળવાય છે. આ પાંચે પાંચ પ્રકારના વિધાનની અંદર વિધાનનો વિષય અલગ અલગ છે. દાખલા તરીકે પહેલું વિધાન છે, આ પહેલું વિધાન છે તો એ વિદ્યાર્થી અંગે વાત કરે છે. બીજું વિધાન શિક્ષકો અંગે વાત કરે છે. ત્રીજું વિધાન પરિશ્રમ કરવા ઉપર વાત કરે છે. ચોથું વિધાન સહકાર અંગે વાત કરે છે, અને પાંચમું વિધાન આપણી જે સાંસ્કૃતિક વારસો છે એના જાળવવા અંગે વાત કરે છે. પણ આ વિધાનના વિષયમાં નહીં. તર્કશાસ્ત્ર કેમાં ધ્યાન આપશે? તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ પાંચે પાંચ વિધાનો કેવા છે? એક સરખા છે, કારણ કે વિધાનનું રૂપ શું છે? જો તો છે. તર્કશાસ્ત્ર માટે આ જો તો છે એ વધારે મહત્વનું છે. એની અંદર રજૂ થતી કોઈ વસ્તુ અથવા કેના અંગે વાત થઈ છે, કેના વિધાનનો વિષય શું છે, એનું એના માટે મહત્વ નથી. આપણે વ્યાખ્યા લઈ લઈએ, પરીક્ષામાં પૂછાય એવી છે. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે, અને જેના વિશે વિચારીએ છીએ, વિષય ગમે એ હોય, દાખલા તરીકે આપણે ફરવા જવું હોય તો એ વિચાર કરવો પડે, કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો એ વિચાર કરવો પડે. તો ફરવા જવું, ખરીદી કરવું, અભ્યાસ કરવો, કોઈ નિર્ણય લેવો, આ બધા વિષય છે. પણ જે રીતે વિચારીએ છીએ એ વિચારણાનું શું છે? રૂપ છે. અને જેના વિશે વિચારીએ છીએ એ વિચારણાનો
વિચારણાનો વિષય છે. લાટા અને મેકબેથ નામના તત્વચિંતકે આ વ્યાખ્યા આપેલી છે. જેવી રીતે આપણે અગાઉ જોઈ ગયા વિધાનો તો એની અંદર તમે જુઓ છો આ વિધાનોમાં તર્કશાસ્ત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. એવી રીતે જે આ વિધાનોને આધારે જે દલીલો બને છે એ દલીલની અંદર પણ તર્કશાસ્ત્ર માત્ર ને માત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. જે આપણે અહીંયા જોઈએ છીએ, જો અહીંયા સરસ મજાની દલીલ આપેલી છે. આ પ્રકારની દલીલ છે તમે 11મું અને 12મું બંને ભણશો ત્યાં સુધી તમારી સમક્ષ આવશે ને આવશે. એટલે બરાબર સમજી લેજો. સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે, તેથી સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. તો આ દલીલ તર્કશાસ્ત્રની અંદર પ્રમાણભૂત છે. બરાબર છે. હવે આ દલીલમાં તમે જોશો તો વૈજ્ઞાનિકો માટે એસ મૂકવામાં ધારી લેવામાં આવ્યો. જો બાજુમાં એનું રૂપ આપ્યું છે. કુશાગ્ર બુદ્ધિ માટે કે ધારી લેવામાં આવ્યો છે. એ જ રીતે સ્ટીફન હોકિંગ માટે એચ ધારી લેવામાં આવ્યો છે. અને વૈજ્ઞાનિક છે એના માટે એસ ધારી લેવામાં આવ્યો છે. હવે તમે જોઈ શકો છો આ વૈજ્ઞાનિકો છે ઈ એસ છે, કુશાગ્ર બુદ્ધિ છે ઈ કે છે. સ્ટીફન હોકિંગ માટે એચ ધારી લેવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિક માટે એસ ધારી લેવામાં આવ્યો છે. તો આ પ્રમાણભૂત દલીલનું રૂપ એ રીતનું થાય છે કે તેમાં તમે એસ, કે અને એચ ના સ્થાને ગમે તે પદ મૂકવામાં આવે, પરંતુ આ રૂપની અંદર દલીલ રજૂઆત પામે તો એ સંપૂર્ણપણે કેવી હશે? પ્રમાણભૂત હશે. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું. સર્વ માણસો મરણશીલ છે. આમાં વૈજ્ઞાનિકો અંગે વાત કરવામાં આવી છે, પણ હું બીજું ઉદાહરણ, સર્વ માણસો મરણશીલ છે. સોક્રેટિસ માણસ છે, તેથી સોક્રેટિસ મરણશીલ છે. તો આ દલીલમાં વૈજ્ઞાનિકો અંગે વાત કરવામાં આવી હતી તોય પ્રમાણભૂત છે, અને જે માણસો અંગેની વાત કરવાની જે દલીલ છે એ દલીલનો વિષય માણસ હતો તો એ પણ કેવી છે? પ્રમાણભૂત છે. કારણ કે બંનેનું રૂપ કેવું છે? પ્રમાણભૂત છે. ફરીથી તર્કશાસ્ત્ર છે એ માત્ર ને માત્ર વિધાન અને દલીલના રૂપને ધ્યાનમાં લઈને જ એ પ્રમાણભૂત છે કે સત્ય છે કે અસત્ય નક્કી કરે છે. તર્કશાસ્ત્રને વિષય સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે લોજિક એ રૂપલક્ષી શાસ્ત્ર છે. કદાચ મોટો પ્રશ્ન પણ તમને આમાંથી પૂછાઈ શકે કે સમજાવો તર્કશાસ્ત્ર રૂપલક્ષી સ્વરૂપ છે, તો આપણે આ વિવિધ પ્રકારના વિધાનો અને ઉદાહરણો આપીને સમજાવવું પડે કે દલીલો અલગ અલગ વિષયો અંગેની હોઈ શકે છે, વિધાનો અલગ અલગ વિષયો અંગેના હોઈ શકે છે, પણ તર્કશાસ્ત્ર માત્ર ને માત્ર એના રૂપને ધ્યાનમાં લઈને જ એ દલીલ સત્ય છે વિધાન સત્ય છે કે અસત્ય અને દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરે છે. આગળ વધીએ છીએ ત્યાંથી. તો આનાથી આપણે આટલી બાબત જોઈ જે બહુ અગત્યની છે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. મેં તમને હમણાં કીધું ને કે ભાઈ એક દલીલ સ્ટીફન હોકિંગ અંગેની હતી તો બીજી દલીલ સોક્રેટિસ અંગેની હતી, પણ તર્કશાસ્ત્રને સ્ટીફન હોકિંગ અથવા સોક્રેટિસમાં રસ નથી. એ કયા રૂપમાં રજૂ થાય છે એમાં જ રસ છે. એટલે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ રૂપ ધરાવે છે. અને ખાસ અગત્યનું, કોઈ પણ દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેતી વખતે તર્કશાસ્ત્રી દ્વારા કેવળ અને કેવળ દલીલના રૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આમ તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને જ લક્ષમાં લે છે. આમ તર્કશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ રૂપલક્ષી છે. મને આશા છે તમને આ થોડુંક સમજાણું હશે. આમાં થોડા હું વિડીયો બનાવવામાં ફેરફાર કરતો જાઉં છું એટલે થોડાક વાર લાગે છે. આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાણો હશે. કોઈ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો. આપણે હવે પછીનો વિડીયો છે એ તમને ઝડપથી મળે એના માટેના પણ પ્રયાસ શરૂ છે. અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી જ્યારે મળશું ત્યારે બીજા કોઈ ટોપિક ઉપર આપણે વાત કરશું. આવજો. ધન્યવાદ. જય હિન્દ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અમિત પરમાર ફરીથી આપનું સ્વાગત કરું છું ધોરણ 11ના બીજા લેક્ચરમાં. આજે આપણે
ધોરણ 11નો બીજો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજનો આપણો જે લેક્ચર છે એ છે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. તમે 11 અને 12માં આ વસ્તુ વારંવાર ભણશો કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે, અથવા મારા મોઢેથી પણ તમે ઘણી વખત સાંભળશો લોજિક ઇઝ ફોર્મલ સાયન્સ. એટલે કે તર્કશાસ્ત્ર કોઈ પણ દલીલનું મૂલ્યાંકન છે એ માત્ર ને માત્ર રૂપ જોઈને કરે છે, એના વિષય વસ્તુને ધ્યાનમાં લેતું નથી. એ આપણે આ પાઠની અંદર સમજવાના છીએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પેજ નંબર 3માંથી તમે એનો રેફરન્સ પણ લઈ શકશો. આપણે શરૂઆત કરીએ છીએ. તો કે એરિસ્ટોટલ અનુસાર વિશ્વની કોઈ પણ બે વસ્તુ અંગે બે રીતે વિચાર થઈ શકે. એટલે કે કોઈ પણ વસ્તુને તમારે વિચારણા કરવી હોય તો તમારી સમક્ષ બે વસ્તુ આવે, એક તો દ્રવ્ય અને બીજું છે રૂપ. દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે. આ લક્ષણ છે એ આપણે બરાબર યાદ રાખી લેવાનું છે. દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે. દાખલા તરીકે જો કોઈ ટેબલ હોય તો એ લાકડાનું ટેબલ બનેલું હોય તો લાકડું છે એનું દ્રવ્ય થયું. ટેબલ લોખંડનું હોય તો લોખંડ છે એનું દ્રવ્ય થયું. ફોર્મ એન્ડ મેટર. આપણે રૂપ ઉપર ધ્યાન આપવાનું છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે દ્રવ્ય શું છે અને રૂપ શું છે. આગળ વધીએ છીએ ત્યાંથી. તો આપણે પહેલું લક્ષણ જોઈ ગયા કે દ્રવ્ય એટલે જે વસ્તુ જેમાંથી બનેલી હોય તે. દાખલા તરીકે ઘરેણાં હોય તો એ સોનાના બનેલા હોય તો સોનું એનું શું થઈ ગયું? દ્રવ્ય થઈ ગયું. હવે એ જ રીતે આપણે પરીક્ષામાં પૂછાય એવી વ્યાખ્યા છે તો એ આ છે કે રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે. ફરીથી બોલું છું, રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તે. જેમ કે કોઈ પણ વસ્તુ હોય છે ને એનું એક નિશ્ચિત રૂપ હોય છે. જેમ કે લોખંડ અને લાકડાના ટેબલમાં આપણે જે સમાનપણે જોવા મળે છે એ શું છે? ટેબલનું રૂપ છે. ટેબલ લોખંડનું પણ હોઈ શકે, ટેબલ લાકડાનું પણ હોઈ શકે, પણ ટેબલને ટેબલ કહેવા માટે એનું એક રૂપ હોય છે. તો આ વ્યાખ્યાને આપણે બરાબર યાદ રાખી લેવાની છે. ફરીથી બોલી જાઉં છું, દ્રવ્ય એટલે જે વસ્તુ જેમાંથી બનેલી હોય તે, અને રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ અલગ તેવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તેને આપણે રૂપ તરીકે ઓળખીએ છીએ. તર્કશાસ્ત્રમાં આપણે રૂપલક્ષી સ્વરૂપનો ખ્યાલ મેળવવા માટે આપણે રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. આ માટે આપણા પાઠ્યપુસ્તકમાં નરસિંહ મહેતાની પંક્તિ પણ આપેલી છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો બધું હેમનું હેમ હોય. તો આનું આપણે ભણી ગયા છીએ કે ભાઈ ઘાટ ઘડાઈ જાય પછી આપણે વસ્તુને અલગ અલગ નામે ઓળખીએ છીએ, પણ એનું અંદરનું રહેલું દ્રવ્ય હેમનું હેમ એટલે કે સોનું છે એ એનું દ્રવ્ય છે, અને પછી સોનામાંથી બનતા વિવિધ પ્રકારના અલંકારો છે એ એનું રૂપ છે. તો આ પંક્તિમાં આપણે જોઈ શકીએ છીએ તેમ રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ છે એ નરસિંહ મહેતાએ બહુ સ્પષ્ટ રીતે વર્ણવેલો છે. કેમ કે જે રીતે સુવર્ણના જુદા જુદા ઘરેણાના આકાર જુદા જુદા હોય છે, પણ એનું દ્રવ્ય કેવું હોય છે? સોનું એક જ હોય. સોનામાંથી આપણે કોઈ હાર બનાવે, કોઈ વીંટી બનાવે, કોઈ મંગળસૂત્ર બનાવે, પણ બધેનું દ્રવ્ય અલગ અલગ બધેનું રૂપ અલગ અલગ છે, પણ એનું દ્રવ્ય કેવું છે? અલગ અલગ છે. એટલે એક વસ્તુ સમજી લ્યો, કોઈ એક દ્રવ્યોમાંથી અલગ અલગ રૂપની વસ્તુ પણ બની શકે છે, અને એક જ રૂપની બનેલી વસ્તુના અલગ અલગ દ્રવ્યો પણ હોઈ શકે છે. ટૂંકમાં આપણે દ્રવ્ય અને રૂપ, ખાસ કરીને રૂપ અંગે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો તર્કશાસ્ત્ર છે એ રૂપલક્ષી શાસ્ત્ર છે. તર્કશાસ્ત્ર સંપૂર્ણપણે રૂપને ધ્યાનમાં લે છે, એના દ્રવ્યને ધ્યાનમાં લેતું નથી.
જેમ કે આપણે આની પહેલાં જોઈ ગયા કે તાર્કિક વિચારણા છે એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. તર્કશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે તાર્કિક વિચારણાનો. એ આની પહેલાં આપણે જોઈ ગયા છીએ. અને તર્કશાસ્ત્રમાં થતી આ તાર્કિક વિચારણા કેના રૂપે જોવા મળે છે? તો કે દલીલ અને અનુમાન રૂપે જોવા મળે છે. હવે તર્કશાસ્ત્રીય દલીલનો અભ્યાસ કઈ રીતે કરે છે? દાખલા દલીલ તો કોઈ પણ વિષય અંગેની હોય, પણ તર્કશાસ્ત્ર દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષય તરફ દુર્લક્ષ સેવે છે, વિષય ઉપર ધ્યાન આપતું નથી. એ દલીલ કોઈ પણ વિષય અંગે થતી હોય છે. તર્કશાસ્ત્ર શું જોશે અથવા તર્કશાસ્ત્રી શું જોશે? એ પ્રમાણભૂત રૂપને અનુસરે છે તો એ પ્રમાણભૂત, અને જો એ પ્રમાણભૂત રૂપને ન અનુસરતી હોય તો એ દલીલ કેવી બને છે? અપ્રમાણભૂત છે. ટૂંકમાં વિષય અગત્યનો નથી, કેવળ અને કેવળ દલીલનું રૂપ અગત્યનું છે. કેવળ ને કેવળ દલીલનું રૂપ અગત્યનું છે. દાખલા તરીકે આપણે વિધાનો જોઈએ એને લગતા, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. જેમ કે તર્કશાસ્ત્રના રૂપલક્ષી સ્વરૂપમાં નીચેના વિધાનો જુઓ તો પહેલું વિધાન છે, સર્વ કવિઓ કલ્પનાશીલ છે. પછી બીજું વિધાન છે, એ સર્વ દાક્તરો દયાળુ છે, સર્વ સંતો છે એ પરોપકારી છે, અને સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે. તો આ ચારે ચાર પ્રકારના વિધાનમાં અલગ અલગ વિષયની વાત કરવામાં આવી. દાખલા તરીકે પહેલામાં કવિઓ અંગે વાત કરવામાં આવી છે, બીજામાં દાક્તરો અંગે વાત કરવામાં આવી છે, ત્રીજામાં સંતો અંગે વાત કરવામાં આવી છે, અને ચોથામાં વિદ્યાર્થીઓ અંગે વાત કરવામાં આવી છે. પણ તમે જોશો આ ચારે ચાર દલીલનું રૂપ કેવું છે? સરખું છે, એક જ રૂપ છે. આ વિધાનનું રૂપ કેવું છે? એક સરખું છે. અહીંયા તમે જોઈ શકો છો, સર્વ છે, સર્વ છે, સર્વ છે, સર્વ છે. તો આ દલીલનું રૂપ કેવું થશે? સર્વ છે. તર્કશાસ્ત્ર ખાલી આ સર્વ છે એ રૂપને ધ્યાનમાં લેશે, દલીલના વિષયોને ધ્યાનમાં લેશે નહીં. ફરીથી બોલી જાઉં છું, આપણે જે આ ચાર વિધાનો જોયા છે, ચારે ચાર વિધાનો છે એ અલગ અલગ વિષયો અંગેના છે. એકમાં કવિઓ અંગે વાત કરવામાં આવી છે, એકમાં દાક્તરો અંગે વાત કરવામાં આવી છે, એકમાં સંતો અંગે વાત કરવામાં આવી છે, એકમાં વિદ્યાર્થીઓ અંગે વાત કરવામાં આવી છે. પણ બધેનું રૂપ કેવું છે? એક સરખું છે, સમાન છે. બીજું ઉદાહરણ જોઈએ તો આની અંદર તમે જુઓ, ફરીથી બીજા વિષયો લેવામાં આવ્યા છે. જેમ કે જો વિદ્યાર્થી વાંચે છે તો તે પાસ થાય છે. બીજું ઉદાહરણ જુઓ વિધાનનું, જો શિક્ષકો અભ્યાસનિષ્ઠ બને છે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ જાગે છે. ત્રીજું વિધાન જુઓ, જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત કરશો. જો સર્વનો સહકાર મળે છે તો કાર્ય સિદ્ધ થાય છે. જો આપણે સાંસ્કૃતિક વારસો જાળવીએ તો સાંસ્કૃતિક મૂલ્યો આપણા જળવાય છે. આ પાંચે પાંચ પ્રકારના વિધાનની અંદર વિધાનનો વિષય અલગ અલગ છે. દાખલા તરીકે પહેલું વિધાન છે, આ પહેલું વિધાન છે તો એ વિદ્યાર્થી અંગે વાત કરે છે. બીજું વિધાન શિક્ષકો અંગે વાત કરે છે. ત્રીજું વિધાન પરિશ્રમ કરવા ઉપર વાત કરે છે. ચોથું વિધાન સહકાર અંગે વાત કરે છે. અને પાંચમું વિધાન આપણી જે સાંસ્કૃતિક વારસો છે એના જાળવવા અંગે વાત કરે છે. પણ આ વિધાનના વિષયમાં નહીં, તર્કશાસ્ત્ર કેમાં ધ્યાન આપશે? તર્કશાસ્ત્રની દૃષ્ટિએ પાંચે પાંચ વિધાનો કેવા છે? એક સરખા છે, કારણ કે વિધાનનું રૂપ શું છે? જો તો છે. તર્કશાસ્ત્ર માટે આ જો તો છે એ વધારે મહત્વનું છે. એની અંદર રજૂ થતી કોઈ વસ્તુ અથવા કેના અંગે વાત થઈ છે, કેના વિધાનનો વિષય શું છે, એનું એના માટે મહત્વ નથી. આપણે વ્યાખ્યા લઈ લઈએ, પરીક્ષામાં પૂછાય એવી છે. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે, અને જેના વિશે વિચારીએ છીએ, વિષય ગમે એ હોય, દાખલા તરીકે આપણે ફરવા જવું હોય તો એ વિચાર કરવો પડે, કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો એ વિચાર કરવો પડે. તો ફરવા જવું, ખરીદી કરવું, અભ્યાસ કરવો, કોઈ નિર્ણય લેવો, આ બધા વિષય છે. પણ જે રીતે વિચારીએ છીએ એ વિચારણાનું શું છે? રૂપ છે. અને જેના વિશે વિચારીએ છીએ એ વિચારણાનો વિષય છે. લાટા અને મેકબેથ નામના તત્વચિંતકે આ વ્યાખ્યા આપેલી છે. જેવી રીતે આપણે અગાઉ જોઈ ગયા,
વિધાનો તો એની અંદર તમે જુઓ છો આ વિધાનોમાં તર્કશાસ્ત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. એવી રીતે જે આ વિધાનોને આધારે જે દલીલો બને છે એ દલીલની અંદર પણ તર્કશાસ્ત્ર માત્ર ને માત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. જે આપણે અહીંયા જોઈએ છીએ, જો અહીંયા સરસ મજાની દલીલ આપેલી છે. આ પ્રકારની દલીલ છે એ તમે 11મું અને 12મું બંને ભણશો ત્યાં સુધી તમારી સમક્ષ આવશે ને આવશે. એટલે બરાબર સમજી લેજો. સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે, તેથી સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. તો આ દલીલ તર્કશાસ્ત્રની અંદર પ્રમાણભૂત છે. બરાબર છે. હવે આ દલીલમાં તમે જોશો તો વૈજ્ઞાનિકો માટે એસ મૂકવામાં ધારી લેવામાં આવ્યો. જો બાજુમાં એનું રૂપ આપ્યું છે. કુશાગ્ર બુદ્ધિ માટે કે ધારી લેવામાં આવ્યો છે. એ જ રીતે સ્ટીફન હોકિંગ માટે એચ ધારી લેવામાં આવ્યો છે. અને વૈજ્ઞાનિક છે એના માટે એસ ધારી લેવામાં આવ્યો છે. હવે તમે જોઈ શકો છો આ વૈજ્ઞાનિકો છે એ એસ છે, કુશાગ્ર બુદ્ધિ છે એ કે છે. સ્ટીફન હોકિંગ માટે એચ ધારી લેવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિક માટે એસ ધારી લેવામાં આવ્યો છે. તો આ પ્રમાણભૂત દલીલનું રૂપ એ રીતનું થાય છે કે તેમાં તમે એસ, કે અને એચના સ્થાને ગમે તે પદ મૂકવામાં આવે, પરંતુ આ રૂપની અંદર દલીલ રજૂઆત પામે તો એ સંપૂર્ણપણે કેવી હશે? પ્રમાણભૂત હશે. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું. સર્વ માણસો મરણશીલ છે. આમાં વૈજ્ઞાનિકો અંગે વાત કરવામાં આવી છે, પણ હું બીજું ઉદાહરણ. સર્વ માણસો મરણશીલ છે. સોક્રેટિસ માણસ છે, તેથી સોક્રેટિસ મરણશીલ છે. તો આ દલીલમાં વૈજ્ઞાનિકો અંગે વાત કરવામાં આવી હતી તોય પ્રમાણભૂત છે, અને જે માણસો અંગેની વાત કરવાની જે દલીલ છે એ દલીલનો વિષય માણસ હતો તો એ પણ કેવી છે? પ્રમાણભૂત છે. કારણ કે બંનેનું રૂપ કેવું છે? પ્રમાણભૂત છે. ફરીથી તર્કશાસ્ત્ર છે એ માત્ર ને માત્ર વિધાન અને દલીલના રૂપને ધ્યાનમાં લઈને જ એ પ્રમાણભૂત છે કે સત્ય છે કે અસત્ય એ નક્કી કરે છે. તર્કશાસ્ત્રને વિષય સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે લોજિક એ રૂપલક્ષી શાસ્ત્ર છે. કદાચ મોટો પ્રશ્ન પણ તમને આમાંથી પૂછાઈ શકે કે સમજાવો તર્કશાસ્ત્ર રૂપલક્ષી સ્વરૂપ છે, તો આપણે આ વિવિધ પ્રકારના વિધાનો અને ઉદાહરણો આપીને સમજાવવું પડે કે દલીલો અલગ અલગ વિષયો અંગેની હોઈ શકે છે, વિધાનો અલગ અલગ વિષયો અંગેના હોઈ શકે છે, પણ તર્કશાસ્ત્ર માત્ર ને માત્ર એના રૂપને ધ્યાનમાં લઈને જ એ દલીલ સત્ય છે કે વિધાન સત્ય છે કે અસત્ય અને દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરે છે. આગળ વધીએ છીએ ત્યાંથી. તો આનાથી આપણે આટલી બાબત જોઈ જે બહુ અગત્યની છે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. મેં તમને હમણાં કીધું ને કે ભાઈ એક દલીલ સ્ટીફન હોકિંગ અંગેની હતી તો બીજી દલીલ સોક્રેટિસ અંગેની હતી, પણ તર્કશાસ્ત્રને સ્ટીફન હોકિંગ અથવા સોક્રેટિસમાં રસ નથી. એ કયા રૂપમાં રજૂ થાય છે એમાં જ રસ છે. એટલે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ રૂપ ધરાવે છે. અને ખાસ અગત્યનું, કોઈ પણ દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેતી વખતે તર્કશાસ્ત્રી દ્વારા કેવળ અને કેવળ દલીલના રૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આમ તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને જ લક્ષમાં લે છે. આમ તર્કશાસ્ત્રનું દૃષ્ટિબિંદુ રૂપલક્ષી છે. મને આશા છે તમને આ થોડુંક સમજાણું હશે. આમાં થોડા હું વિડીયો બનાવવામાં ફેરફાર કરતો જાઉં છું એટલે થોડાક વાર લાગે છે. આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાણો હશે. કોઈ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો. આપણે હવે પછીનો વિડીયો છે એ તમને ઝડપથી મળે એના માટેના પણ પ્રયાસ શરૂ છે. અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી જ્યારે મળશું ત્યારે બીજા કોઈ ટોપિક ઉપર આપણે વાત કરશું. આવજો. ધન્યવાદ. જય હિન્દ.